સમાચાર અમદાવાદથી તો અમદાવાદના અમરાઈવાડી મેટ્રો પિલર નંબર 36 પાસે એમટીએસની બસે ગામમાં જતા વળાંક સમયે ડોર ટુ ડોર કચરાની ગાડીને અડફેટે લીધી હતી। સ્થાનિક નગરસેવક જગદીશ રાઠોડના જનસંપર્ક કાર્યાલય પાસે અકસ્માતની ઘટના બનતા તેઓ બસની ટક્કરથી છૂટા હાથથી વાહન અથડાવાનો અવાજ આવતા બહાર દોડી આવ્યા। વિફરેલા ટોળાએ બસ ડ્રાઈવર પર હુમલો કરે તે પહેલા નગરસેવક જગદીશ રાઠોડે ડ્રાઈવરને બચાવી પોલીસને જાણ કરી। એમસીનો કચરો લઈ જતા વાહનને નુકસાન થયું અને બસ ડ્રાઈવર સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા। એકત્રિત થયેલ ભીડ બેકાબુ બને તે પહેલા સમય સૂચકતા દાખવી ટોળાને શાંત પાડી બસ ડ્રાઈવરને સલામત રીતે અમરાઈવાડી પોલીસને સોંપવામાં આવ્યો। એમટીએસની 142 નંબરના રૂટની બસ લાલ દરવાજાથી વસ્ત્રાલ જઈ રહી હતી ત્યારે પિલ્લર નંબર 36 પાસે કચરો લઈ જતા વાહને ટક્કર મારી। आज रोज मेट्रो पिलर 36 પાસે અમદાવાદની યમદૂત સમાન પ્રાઇવેટ ચાર્ટર કંપનીની જે ગાડી છે એના ડ્રાઈવર જેને ખરેખર કાળા કલરના ચશ્મા પહેર્યા હતા, જ્યારે અકસ્માત કર્યા પછી જ્યારે લોકોએ જોયું પછી એ વ્યક્તિએ ડ્રાઈવરે નંબરના ચશ્મા પહેરેલા। પહેલી એની ગંભીર ભૂલ એ છે કે નંબરના ચશ્મા હોવા છતાં નંબરના ચશ્મા પહેર્યા વગર અમદાવાદની જનતા ઉપર એ યમદૂત બનાવી ફરી રહ્યો છે। બીજું, છોટા હાથીનો ડ્રાઈવર જે છે એની ગાડીને એને ટક્કર મારી દીધી છે। આ ડ્રાઈવરની પાસે જો એના ફેમિલી મોટા ભાગના અમદાવાદની અંદર ઓમ સ્વચ્છતા નામની જે સ્વચ્છતાની ગાડી ચાલે છે એની ઉપર બહારગામથી ગરીબ આદિવાસી બાળકોને ડ્રાઈવર તરીકે રાખવામાં આવે છે, એનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે અને એમટીએસના ડ્રાઈવરોનું પણ આર્થિક શોષણ કરવામાં આવે છે અને આ બંનેના થઈને આ બંનેના લીધે અમદાવાદની 80 લાખની જનતા ભોગ બની। આજ રોજ મેટ્રો